હવે ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે। 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ અને જે સીસીટીવી સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં માનવામાં ન આવે તેવો બનાવ સામે આવ્યો છે। અહીં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ। ફરાર શિક્ષિકાનું નામ માનસી નાઈ હોવાનું સામે આવ્યું છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। સાથે સાથે તે ટ્યુશન પણ કરાવે છે। જે વિદ્યાર્થીને લઈને તે ફરાર થઈ છે તે વિદ્યાર્થીનું ટ્યુશન પણ તે જ શિક્ષિકા લેતી હતી। આ ઘટનામાં વાલીનો આરોપ છે કે શિક્ષિકા માત્ર તેમના દીકરા સાથે નથી ભાગી, પરંતુ તે શિક્ષિકાની સાથે તેમનો એક મિત્ર પણ છે। સોસાયટી બહારના સીસીટીવી જે સામે આવ્યા તેમાં શિક્ષિકા સાથે 11 વર્ષનો વિદ્યાર્થી દેખાઈ રહ્યો છે। ભાગતા પહેલા શિક્ષિકાએ વિદ્યાર્થીને પગરખાં પણ અપાવ્યા હતા। 11 વર્ષના બાળકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પુત્રનું અપહરણ થયું છે। हमारा लड़का फ़ोन लगाया था 5:30 बजे, उसके टीचर ने फ़ोन नहीं उठाया था। मैं उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, अभी हमको दिखाई नहीं दिया था बच्चा मेरा। फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। क्या लगता है आपको, क्यों ले गए अभी? उस लड़की का कोई फ्रेंड होगा, उसके साथ फ्रेंड को लेके गई होगी, फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़के। क्या मकसद क्या हो सकता है आपके बच्चे का? मेरा लड़का है ऐसा लड़के कहीं रुकने का जिस ऐसे। कितने साल से पढ़ता था वो लड़का? 3 साल के से पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में। आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका के, क्या कुछ लगता है आपको? ऐसा हम लोग कुछ डर नहीं था हमको। बच्चा ऐसा निकल जाएगा, लड़की ऐसे निकल जाएगी, कभी घटना घटी तो किस तरह की फरियाद की है आपने पुलिस थाने? बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है, अभी तक उसका फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने। 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષનો પુત્ર 25મીએ બપોરે ઘરની બહાર રમવા ગયો હતો, જે બાદ તે પાછો નથી આવ્યો। સીસીટીવી તપાસ કરતા તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા બાળકની શાળામાં પણ શિક્ષિકા તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતી તેને ભગાડી જતી સાફપણે દેખાઈ રહી છે। શિક્ષિકા વિદ્યાર્થીને તેના વતન ઊંઝા લઈ ગઈ હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। છેલ્લે રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેમનું લોકેશન બંધ જણાયું હતું। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે, જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે। હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન
મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે. તેમજ CDR આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી જગ્યાના પણ CCTV અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે. CCTV ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય CCTV ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે કે શિક્ષિકા વિદ્યાર્થીને પોતાની સાથે ભગાડી લઈ ગઈ કે પછી વિદ્યાર્થીનું અપહરણ કર્યું, કારણ કે શિક્ષિકાની સાથે તેનો મિત્ર હતો. ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. આ ઘટના ખરેખર ઘણી ચોંકાવનારી છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું શિક્ષિકાએ બાળકનું અપહરણ કર્યું કે પછી એ બાળકને ભગાડીને લઈ ગઈ? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.